એમ તો મોદી સાહેબ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને બદલાવની રાજનીતિ શરૂ કરી. એમાં આપણા ડેડિયાપાડા આ સ્થળથી કોઈ પણ સમસ્યાનું સમાધાન, નિદાન, ઉપચાર એ એજ્યુકેશન છે. એજ્યુકેશન ઇઝ ધ ચીફ ડિફેન્સ ઓફ નેશન. રાષ્ટ્રની મોટામાં મોટી સંપત્તિ આ શિક્ષણ છે. 7મા ધોરણ સુધી ભણ્યા હોય કેટલા આગળ ઊંચી કરો, આ તો જો કરો મને ખબર પડે. આ બહેનો બેઠા છે ને બધા ભાઈઓમાં, વાલીઓની વાત કરું છું. 7મા ધોરણ સુધી ભણ્યા ને એવા કોઈ છે? આ તું છોકરો તમારામાંથી છે કોઈ? એક બેન ના બે બેન ના ઊંચા કર્યા. તમે બધા કોંગ્રેસના શાસનમાં ભણ્યા અને આ બધા મારે ભાજપના શાસનમાં ભણ્યા એટલે આ બધા આગળ વધવાના છે. આ કોંગ્રેસના શાસનમાં આપણે હતા અને એમાં તમારે પાછું અહીંયા ડખાવાળું જ ચાલ્યું. આ શાકપારા, ઢેડિયાપારા ને નેત્રંગ ને આ બાજુ તો એમાં પાછો મેળ તો પડ્યો જ ને. કઈ બધાને પાછળ રાખવાનું જ કામ કર્યું ગુમરાહ કરીને. અહીંયા આદિવાસી નૃત્ય છે એટલે શરૂ કર્યું. આદિવાસી નૃત્ય પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી વિરાસત, અસ્મિતા, સ્વાભિમાન એને યાદ રાખવાનું છે, એમાં એને ભૂલવાનું નથી. પણ આ આદિવાસી નૃત્ય છે ને ભાઈ, નિલેશભાઈ કઈ ગયા તમે આચાર્ય સંઘના, આપણે બધું આ નૃત્ય બધું કોંગ્રેસના શાસન વખતનું આ નૃત્ય છે. હવે એમાં બદલાવ લાવવો પડે. આ નૃત્ય કોંગ્રેસના શાસન વખતનું છે. અમારી બાજુ પાછા ગાય 4 બંગડી વાળી લાડી લઈ આલું, 4 પૈડે વાળી ગાડી લઈ આલું ગાય પાછા. એ ક્યારે બને? શિક્ષણ સારું મેળવે ત્યારે 4 પૈડે વાળી ગાડી આવે અને 4 બંગડી વાળી લાડી આવે. શિક્ષણ સારું મેળવ્યું તો એટલે પાછા એમાં લાગેલા નહીં રીતે નૃત્યો પાછા ભણજો, ભણવું પડે. અને અહીંયા લીટી હતી ને ભાઈ, અમે આદિવાસી હાથમાં ધાર્યું ને કાનમાં શું હતું કીધું ભાઈ? તમે સાંભળ્યું કોઈ? બધા તમે કોઈ સાંભળ્યું? આ બેનને પૂછો કોઈ ને કે અમે આદિવાસી હાથમાં ધાર્યું ને કાનમાં શું હતું ભાઈ? પત્રકાર મિત્રો તમે આ લખજો પાછું. આ બધું બાંધિયા એ પરિવેશની વાત થઈ, શૃંગાર પરિવેશની. તેમ આદિવાસી હાથમાં ધાર્યું ને કાનમાં ગુંદિયા પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે. હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું. આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ. આપણે જીસીઆરટીના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ. હવે હાથમાં ધાર્યું ને કાનમાં ગુંદિયા નહીં, હાથમાં કલમ ને એ આવશે. ડોક્ટરો પણ બની ગયા, હાથમાં કલમ આવી ગઈ હવે. એટલે આ ગીતમાં પણ બદલાવ. આપણે કઈ સુધારો કઈ બધા મળીને કરીએ ભાઈ વિનોદભાઈ. આ ગાયનો પણ શબ્દો ફેરફાર કરીને નવું ઉમેરે. ગોપાલ કાકા બધા નવું ઉમેરેલા. તમારા ચાર પાછો આ ડેડિયાપાડા શાકપારામાંથી શરૂઆત કરવી છે, જે કઈ થાય અહીંથી શરૂઆત કરી હારી. અત્યારે લોકો વાતો કરે છે બધી. એક શિક્ષક ને એક શાળામાં એક શિક્ષક, વિદ્યાર્થીની વાતો નથી કરતા કેટલા વિદ્યાર્થી છે, પણ એક શિક્ષક ને શાળામાં એક જ શિક્ષક છે એટલે પણ બાળકો કેટલા જુઓ ને ભાઈ. આરટી ના એક પ્રમાણે સંખ્યા આપણી હોય છે, રેશિયો હોય છે એનો. પણ એ સમય મિત્રો જે આપણી જે બહેનો દીકરા દીકરીઓ એડમિશન લેતા હતા, શાળામાં 37% ડ્રોપ આઉટ થતો હતો. 37% જે ભણે એની બહેનોનો તો આગળ નથી, વિશેષ હતો. આ 2002 ની જ વાત છે. એની ચિંતા કરીને એમને એક સામૂહિક આ ચિંતન કરીને મિત્રો કન્યા કેળવણી મહોત્સવ, શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ કર્યો. અને એના ભાગરૂપે ડેડિયાપાડામાં સૌ પ્રથમ 3 દિવસ મોદી સાહેબ મિત્રો રોકાયા હતા. શાળા પ્રવેશોના કાર્યક્રમ માલસમોટ, મોજદા, ડુમખલ, પછી કોકમ, નાની સિંગલોટ, પીપલોટ, તળદક, ખોડીપાડા અને બીજું કયું ગામ છે તળ ખેડીપાડા. આટલા ગામોમાં 3 દિવસ મોદી સાહેબ રોકાયા છે. એના માટે આપણી દીકરા દીકરીઓને આંગળી પકડીને બાલ મંદિર, આપણા જે આ જ્ઞાનનું મંદિર શાળા સુધી પહોંચાડવાનું કામ, આ ભગીરથ કાર્ય દેશના પ્રધાનમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી હતા ને એમને મિત્રો કર્યું. અને એ સમયે જે શાળામાં જે દીકરી અને દીકરાઓને દાખલ કર્યા હતા એમને મિત્રો જે 2002-3 ની વાત, જે 3માં દાખલ થયેલા વિદ્યાર્થીઓ પહેલા ધોરણના આ 2023માં જયારે આયા ને મોદી સાહેબ આપણા અહીંયા બોડેલી, તારા દીકરા દીકરીઓને બોલાયા હતા. એમાં 6 છોકરા તો નોકરી લાગી ગયા હતા. આપણે પીપલોદની દીકરી છે કૃષ્ણાબેન નકરિયાભાઈ વસાવા, બેંકમાં નોકરી લાગી ગઈ. બેંકમાં
અને એક કમલેશભાઈ હિરિયાભાઈ આપણે થવાનો લેબ ટેકનિશિયન બની ગયો છોકરો, બીજા 3 શિક્ષકો બની ગયા. આ અમારી મૂડી છે મિત્રો, આની કોઈ વાત ના કરે. અને એ શરૂઆત ડેડિયાપાડાથી થઈ હતી. એવા જે આજે મિત્રો 815-14 સીટો છે ને મેડિકલની જે અનામત એ પહેલા જ રાઉન્ડમાં ભરાઈ જાય છે ને એના પછી જે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ જાય છે ઊંચા મેરિટ વાળા, એ વિદ્યાર્થીઓને પણ મોદી સાહેબે ફ્રી શિપ કાર્ડ શરૂ કર્યું ને ફ્રી શિપ કાર્ડના માધ્યમથી આજે ગુજરાતમાં દર વર્ષે 1500 જેટલા ડોક્ટરો આદિવાસી સમાજના મિત્રો બહાર પડે છે. એટલે હાથમાં દારીને કાનમાં બિંદિયા દૂર થઈ ગયું. હવે હાથમાં કલમ ને કાનમાં સ્ટેટોસ્કોપ આવી ગયું. આ શરૂઆત થઈ. આખા દેશમાં ગુજરાત એવું રાજ્ય છે કે આદિવાસી સમાજ માટે મોદી સાહેબ કન્યા કેળવણી ફ્રી અને ફ્રી શિપ કાર્ડની વ્યવસ્થા કરીને ગયા. એની વ્યવસ્થા મિત્રો આપણે કરી. ગરીબનો દીકરો આગળ વધી શકે, ભણે અને પારદર્શક વહીવટ. પહેલા તો નોકરીમાં જે લેવાતા હતા બધાને ખબર છે, अपने वालों को सेट करो तो दूसरे को फीट करो એ નીતિ ચાલતી હતી. મામા ફોઈના લોકોનો લાગતા હતા સગાવાત નહીં, બધું ચાલતું હતું. અત્યારે દૂર થઈ ગયું. અત્યારે પારદર્શક વહીવટ, ઓનલાઈન ભરતી. અત્યારે શિક્ષણ વિભાગમાં અમે પહેલા ધોરણથી 12મા સુધીની ભરતી 24,700 ની ભરતી અત્યારે ચાલુ છે. મેરિટ પ્રમાણે છે, કોઈની ભલામણની જરૂર નહીં. બાકી પહેલા તો લાગવગ એ લાયકાત એવા નિબંધો અમે લખતા હતા 10મામાં અને 12મામાં નિબંધમાં. પ્રશ્નોમાં અમે લખતા હતા, જવાબ લખતા હતા. એ નિબંધો વાંચજો ભાઈ બધા મિત્રો. નિબંધ લાગવગ એ લાયકાત. અત્યારે સૂત્ર બદલાઈ ગયું. અત્યારે લાયકાત એ જ લાગવગ, જેની લાયકાત છે ને કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. બધાને આપણે મિત્રો લાભ મળી રહ્યો છે. કુલ પરંપરા પુનઃ જાગૃત થાય એના માટેના મથામણ, એના માટેના પ્રયાસો આપણા ગુજરાતના મિત્રો ચાલુ થયા છે. આપણે ગયા વર્ષે ગીતા જયંતિના દિવસે ગીતાને પણ અભ્યાસક્રમમાં માયાબેન અમે ગુજરાતમાં દાખલ કરી દીધું. કોર્ટમાં કેસ થયો કે આ એક ધર્મનું આ શિક્ષણ આપવાનું સરકાર વિચારી રહી છે, કોર્ટે કેસ કાઢી નાખ્યો અને ગીતા મિત્રો આપણે દાખલ કરી. ગીતાના સિલેબસમાં આપણે ધોરણ 6માં અભ્યાસક્રમ ભાગ 1 આપણે લોન્ચ કર્યું અને આ સાલ ભાગ 2 પણ આપણે મૂક્યું છે. તબક્કાવાર 18 અધ્યાયના શ્લોક આપણા દીકરા દીકરીઓ વાંચશે. એમાં ગીતાનો જે સંદેશ છે, કર્મનો સંદેશ છે. માત્ર આપણે કર્મ કરવાનું છે, ફળની ઈચ્છા રાખવાની નથી, નિરાશ થવાનું નથી. આ કેટલાક લોકો દેશ વિરોધી, રાષ્ટ્ર વિરોધી, વિકાસ વિરોધી, આદિવાસી સમાજ વિરોધી, કેટલાક લોકો ટુકડે ટુકડે ગેંગના સાથીઓ આ દેશમાં અને પ્રદેશમાં એ આજે અલગતાવાદ, પ્રાંતવાદ, જાતિવાદ ફેલાવવાનું મિત્રો કામ કરી રહ્યા છે. એમને જાકારો આપવાનું કામ મારી આ નવી યુવા પેઢી અત્યારે અભ્યાસ કરી. તમારે બધા આ જાગૃત બનીને આગળ વધવાનું છે. અત્યારે કોઈ ખામી કે કોઈ કમી કે કોઈ ઘડી કે કોઈ કડી વિકાસ માટે મિત્રો રાજ સરકાર કે પ્રદેશની સરકારે કે દેશની સરકારે બાકી રાખી નથી. આ મોદીભાઈએ ગણી આપ્યું કે અહીંયા આટલું આ થયું, આ કોઈ કામ બાકી રાખ્યું નથી. તેમ છતાં કે આદિવાસી અધિકારો માટે અમે લડીએ છીએ. શેના અધિકાર ભાઈ? આદિવાસીના અધિકારો માટે લડીએ, પણ કયો અધિકાર? હું પૂછું છું. આમ સરકારમાં મનસુખભાઈ વસાવા સાહેબ દિલ્હીમાં છે, આમ બધા ગુજરાત સરકારમાં છે. જે કઈ આદિવાસીના અધિકાર માટે ખૂટતી કડી હોય, જે અધિકાર બાકી રહી ગયો અમને આપો. એ અધિકાર અમારે અપાવો છે. આ બધા જ અધિકાર આપણે મળ્યા છે, મળી, પણ કયો બાકી રહી ગયો તમને આપો તો ખરા. તમે અધિકારનું નામ તો આપો કે આ બાકી રહી ગયું. આ તો જન્મથી મૃત્યુ સુધીની બધી યોજનાઓ છે, શિક્ષણની વ્યવસ્થા છે, ફ્રી શિપ કાર્ડ છે, આદર્શ નિવાસી શાળાઓ. કુલ મળીને 2,70,000 વિદ્યાર્થીઓ નિવાસી મિત્રો અભ્યાસ ગુજરાતમાં કરી રહ્યા છે. 2,70,000 વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશનમાં જે સમરસ છાત્રાલયોમાં, કન્યાકુમાર છાત્રાલયોમાં સંખ્યા છે એની વાત નહીં કરતો. એમ તો કુલ 3 લાખ વિદ્યાર્થીઓનો ખર્ચો મિત્રો રાજ્ય સરકાર આપી રહી છે. આપણા 2,000 કરોડ રૂપિયા આમાં આપણે વાપરીએ છીએ બાળકો પાછળ. આટલા આદિવાસીના વિકાસ માટે વાપરીએ છીએ. એની વાત નહીં કરવાની, પણ લોકોને ગુમરાહ કરવાના. આદિવાસી અધિકાર, કયો અધિકાર બાકી રહી ગયો બોલો? જમીનના જંગલના પટ્ટા આપવાની વાત, એ આપણે પટ્ટા અપાયા. આ મારી બહેનોને જમીનના માલિક બનાયા અને પાછા કે સંવિધાન બદલી નાખવાના. આ તો સંવિધાન આવું ચાલ્યું મનસુખ દાદા.
એટલે આ સંવિધાન બદલી નાખવાની વાત, આ બદલી નાખવાના છે એમ કરી લોકોને ગુમરાહ કરે. ઘણીવાર યુસીસીના નામે રેલીઓ કરાવે. મારે આપના માધ્યમથી બધાને કેવું છે, સંવિધાન બદલવાની વાત આ ચૂંટણી બદલી નીકળ્યા હતા મનસુખભાઈ આપણે લોકસભા વખતમાં કે આ ભાજપવાળા સંવિધાન બદલી નાખવાના. મારે એમને પૂછવું છે, સંવિધાનમાં ક્યાં એવું લખ્યું હતું કે 2014માં દેશમાં પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બિરાજમાન થશે અને આયુષ્માન ભારત કાર્ડ મફતમાં આવશે એવું ક્યાં લખ્યું હતું ભાઈ? હા ના બોલો. લખ્યું હતું એમાં સંવિધાનમાં લખેલું હતું કે દેશમાં 2014માં નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનશે અને દેશના લોકોને આયુષ્માન ભારત કાર્ડ આપશે એવું લખેલું હતું? નતું લખેલું ને. મોદી સાહેબે ઉમેર્યું. સંવિધાનમાં કઈ જગ્યાએ એવું લખેલું હતું કે 2014માં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનશે અને ખેડૂત સન્માન નિધિના 6,000 રૂપિયા લોકોને આપશે એવું કઈ જગ્યાએ લખ્યું હતું ભાઈ? નતું લખેલું, ઉમેર્યું. સંવિધાનમાં કઈ જગ્યાએ એવું લખ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2014માં પ્રધાનમંત્રી બનશે અને જનધન ખાતા ખોલશે? 55 કરોડ મિત્રો ખાતા ખોલાય, આપણને લાભ થયો. તો પેલી બહેનોને પેલા ગામના શોપિંગ સેન્ટરના માણસો કીધું ભાઈ એની તો અહીં દુકાન જ નથી, કરિયાણું કઈ થયા? ત્યાર પછી બહેનોને ખબર પડે કે મારો હાળો સિતરી ગયો. અલા તેની દુકાન જ નથી, માલ કઈથી આપે? આ વાતો કરનારા જેની સરકાર પ્રદેશમાં નથી દિલ્હીમાં સરકાર, અને મોટા થળીમાં ચાંદ બતાવવા વાળા ક્યાંથી કામ કરી શકે મિત્રો? એવા લોકોથી મિત્રો આપણે ચેતતા રહેવું પડે. આપણે સરકારની સાથે રહીને મિત્રો આગળ વધીએ. લાંબી વાત મારે મિત્રો કરવી નથી, પણ આવા જે લેબાગુ તત્વો જે છે, જે વિઘટનકારી નીતિ છે, અલગતાવાદ ફેલાવવાળા લોકો છે, જે મોકા પરસ્ત લોકો છે, જેમની રાત ચમકાવવા માટે લોકોને ગુમરાહ કરવા નીકળ્યા છે, એવા લોકોથી મિત્રો ચેતતા રહેવાનું છે. આ આવનારા સમયમાં આદિવાસી સમાજને ભ્રમિત કરીને આદિવાસી સમાજ હિન્દુ નથી એમ કરીને કેટલાક લોકો આજે વિધર્મીઓ અલગતાવાદ ફેલાવવાનું કામ મિત્રો કરી રહ્યા છે. આદિવાસી અને બિન આદિવાસી વચ્ચે આવનારા સમયમાં સંઘર્ષ પેદા થાય એવી પ્રવૃત્તિ મિત્રો અત્યારે લોકો કરી રહ્યા છે. એનાથી આપણે જાગૃત થઈને આપણે બધા મિત્રો સત્યના માર્ગે, આપણા વિકાસના માર્ગે આગળ વધીએ. જો ભીલ પ્રદેશની માંગ કરનારાઓ ભૂતકાળમાં ઘણા બધા લોકો હતા. એમાં ગઈકાલે જ ઝઘડિયા તાલુકાના રૂમાલપરા ગામે મારે એક લગ્ન પ્રસંગમાં જવાનું થયું. ત્યાં સોમજીભાઈ ડામોર મળ્યા. એ પોતે પણ કહ્યું કે ભાઈ આ એક જે તે સમયે અમે ખોટી શક્તિ વેડફી, એ માંગ જ અમારી ખોટી હતી. આદિવાસી સમાજને વિકાસના માર્ગે લઈ જવા માટે એવી યોજનાઓ અમલમાં લાવવી જોઈએ જે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. એટલે વિકાસની વાતો કરવી જોઈએ. અલગ ભીલ પ્રદેશની માંગણી એ બિલકુલ ખોટી છે અને બિલકુલ એમનો એજન્ડા જ નથી. પહેલા એજન્ડા જાહેર કરે કે અમારા ભીલ પ્રદેશમાં કયા કયા રાજ્યો હશે, એનું રાજધાની ક્યાં હશે. રાજસ્થાન વાળા કે માનગઢ અમારી રાજધાની, ભરૂચ નર્મદા વાળા કે મહારાષ્ટ્ર વાળા એમ કે અમારી કેવડિયા રાજધાની. એટલે આ એક લોકોને ગુમરાહ કરવા માટેનો આખો આ એક કાર્યક્રમ છે. કારણ કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર ખૂબ આક્રમક રીતના, સપોર્ટ રીતના દેશના વિકાસના માટે કામ કરી રહી છે, આદિવાસીઓ માટે કામ કરી રહી છે. એ જ રીતના રાજ્ય સરકાર પણ ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખૂબ સુંદર પ્રકારના આદિવાસીઓના ગરીબોના કામો કરી રહ્યા છે. અને સાચો આદિવાસીઓને વિકાસ કરવો હોય તો શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ. મહેશભાઈ હું જાણી લઈશ કે મહેશભાઈની માંગણી તદ્દન ખોટી હશે. હું મહેશભાઈના પત્ર સાથે કે એમની જે માંગણી સાથે હું સહમત નથી. કામ મેળ ક્યાં બેસવાના છે? બધી પાર્ટીના લોકો ભેગા થવાના છે. પહેલા તો બધી પાર્ટીના લોકો ભેગા કહે, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, ભાજપ છે કે બીજી જે પણ કોઈ દેશની જે બધી પાર્ટીઓ છે, મધ્યપ્રદેશમાં પણ કેટલા પેલા રાજકુમારની બધાની અલગ અલગ બાપ પાર્ટી છે, આ બધા લોકો ભેગા થાય એ શક્ય નથી. એ ભૂતકાળમાં બધા આવા બધા પ્રયત્નો બધા લોકો કરી રહ્યા છે. દિગ્ગજ નેતા હોય આવા પ્રયાસો કર્યા છે, સોમજી ડામોરથી માંડીને બધા લોકોએ, એ બધા એમાં એમને સફળતા નથી મળી. એટલે હું વ્યક્તિગત રીતના માનું છું અને ભારતીય જનતા પાર્ટી એ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનમાંથી પ્રેરણા લેવાની વાત કરે છે, અખંડ ભારતની વાત કરવામાં આવે છે, ભાગલાવાદી પરિબળોથી સાવધાન રહેવું જોઈએ. એ અમે બધા જ કહીએ છીએ. પાર્ટી તમે જો આજે એક દેશનો સર્વાંગી વિકાસ થાય, એક દેશનો એક સમાન વિકાસ થાય, એમાં બધા જ વર્ગના એસસી, એસટી, ઓબીસી આ બધા જ લોકોને એક સાથે રહીને આ દેશનો વિકાસ કરવા માંગે. ત્યાં અલગતાવાદી પરિબળો એ દેશને તોડવાનું કામ કરી રહ્યા છે. મહેશભાઈ ભાજપમાં હશે
પણ હું ચોક્કસ મહેશભાઈને પૂછીશ અને એ જે અલગતાવાદની વાત હશે, અલગ બિલિસ્તાનની વાત તદ્દન ખોટી વાત છે અને એને અને જે શક્ય જ વાત નથી. તમારે અમને તમે અમને ચોક્કસ અમને મુદ્દા બતાવો કે કઈ રીતના તમે બિલિસ્તાન બનાવવાના છે અને પહેલા તો ભેગા તો થાવ. તમે એકલી જેને જેમ ફાવે તેમ પત્રો લખી દે, સ્ટેટમેન્ટ આપી દે, અલગ અલગ બિલ પ્રદેશ, કોઈ માનગઢને રાજધાની બતાવી દે, કોઈ કેવડિયાને રાજધાની બતાવી દે. એ એક પોતાના લોકોને ગેરમાર્ગે દોરનારા આ બધા એમના વિચારો છે. ભલા બધી પાર્ટીના લોકો ભેગા થતા હોય તો અમે તૈયારી છે. આદિવાસીના હક અને અધિકાર માટે અમે ઘણું બધું કામ કરીએ છીએ અને ત્યાં પણ મૂળ ઉદ્દેશ્ય શું, અલગ પ્રદેશ માંગણી કરવાની ઉદ્દેશ્ય શું છે? આદિવાસીનો વિકાસ થાય, આદિવાસીઓને બધા રોજગાર ધંધા મળે, એ જ છે ને. તો એ અમે કરી રહ્યા છીએ, સરકાર કરી રહી છે. આ પંજાબમાં તમે જો અલગ ખાલિસ્તાનની ચળવળ ચાલે છે, કેટલું ત્યાંનું નુકસાન થઈ રહ્યું છે. આજે પંજાબમાં અલગ ખાલિસ્તાનના કારણે આજે એક નંબરનો આજે પંજાબ રાજ્ય હતું, એ આજે તમે જો કેટલું પાછળ જઈ રહ્યું છે. ત્યાં અનેક પ્રકારની સમસ્યાથી પંજાબ આજે એક ઘેરાયું છે. તો ગુજરાતમાં એ સ્થિતિનું નિર્માણ અમે કરવા માંગતા નથી. ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે એક જાહેર સમારંભની અંદર જે નિવેદન કોંગ્રેસ ઉપર ટિપ્પણી કરી, હકીકતમાં તેઓએ તો એ કહેવું જોઈએ કે કોંગ્રેસના શાસનની અંદર મફત શિક્ષણનો અધિકાર મળ્યો. કોંગ્રેસની શાસનની અંદર મંત્રીશ્રી સહિતના તમામ, મુખ્યમંત્રી સહિતના સરકારી શાળાઓમાં ભણ્યા, કોલેજમાં ભણ્યા, યુનિવર્સિટીમાં સરકારીમાં ભણ્યા, જે કોંગ્રેસ શાસનમાં સપાઈ હતી. હવે એ ખબર નથી પડતી કે તેઓની પ્રગતિ થઈ છે કે એમને નથી મળ્યું તક. એમને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું કે આદિવાસી સમાજનું. જો આદિવાસી સમાજનું દુઃખ વ્યક્ત કર્યું તો એમને એ કહેવું જોઈએ કે ગુજરાતમાં 40,000 કરતા વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે, એની ક્યારે ભરતી થશે? ગુજરાતની અંદર વારંવાર પેપર ફૂટે, 24 થી વધુ પરીક્ષાઓમાં ગેરરીતિ ગોલમાલ સાથે ગુજરાતમાં આદિવાસી સમાજ સહિત તમામ સમાજના યુવાનોના ભવિષ્ય સાથે રમત રમાય. તો એ લાગવગ હતી કે લાયકાત વાળી વાત હતી, એ ગોઠવણ હતી કે ગોલમાલ હતી, એનું મંત્રીશ્રી બોલતા નથી. ગુજરાતમાં આદિવાસી સમાજનું ઓલું ગીત બદલવું જોઈએ. અરે ભાઈ, આદિવાસી સંસ્કૃતિ અને આદિજાતિના લોકોને સૌથી વધુ નુકસાન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. તો ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રીશ્રી એ સ્વીકારવું જોઈએ કે તમે વનવાસી શબ્દ અને વનબંધુ શબ્દ બંધ કરીને આદિવાસી સમાજના શબ્દને સ્વીકારવા માંગો છો, એમના અસ્તિત્વને સ્વીકારવા માંગો છો કે નહીં? અન્ન નાગરિક યોજનાનું મોટાભાગનું અનાજ સગે વગે થાય અને ગરીબોના બાળકોને, આદિવાસી સમાજના પરિવારોના મોઢામાંથી અન્નનો કોળિયો ઝૂંટવાય, એની વાત નથી કરતા. મધ્યાહન ભોજનમાં મોટા પાયે ગેરરીતિને ગોલમાલ થાય, આંગણવાડીઓના બાળકોના મોઢાનું અન્નનું દૂધ હોય કે અન્ય વસ્તુ એ છીનવાઈ જાય, એના અંગે મૌન છો તમે. ગુજરાતની અંદર સૌથી વધુ મનરેગા હોય કે નકલી કચેરી હોય, આદિવાસી સમાજની વિકાસની યોજનાના નાણાં સગે વગે થાય. ભાજપા સરકારના મંત્રી એના વિશે કઈ બોલતા નથી. એમને કીધું કે કોંગ્રેસના શાસનની અંદર તમારી આગળ જે વાત કરવામાં હતી તમે પાછળ રહી ગયા ને હવે ભાજપમાં આગળ. અરે ભાઈ, કોંગ્રેસના શાસનની અંદર, રાજીવજીના સમયની અંદર સમગ્ર દેશની અંદર કોમ્પ્યુટર ક્રાંતિ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્રાંતિ અને ટેલિકોમ ક્રાંતિ આવી અને એના કારણે આજે દેશની અંદર એના મીઠા ફળ જોવા મળે. વિશ્વ કક્ષાએ ભારતીય કોઈ નોકરી કરતા હોય તો એમાં સમગ્ર વિશ્વના નાગરિકોના 10 હોય એમાંથી 7 ભારતીય કામ કરે છે. એના અંગે આપ નથી બોલતા. અને તે સમયે તો તમે કોમ્પ્યુટર ને માઉસ કોંગ્રેસના શાસનમાં આપ્યા, કોમ્પ્યુટર ને કલમ કોંગ્રેસના શાસનમાં નીતિગત લાવ્યા અને તમે તો ત્રિશુલ પકડાવનારા લોકો છો અને તમે આ સમાજના લોકોને આવી ઊંધી વાતો કરો છો. મંત્રીશ્રી, મૂલ્યાંકન કરો અને હકીકતલક્ષી વાત કરો કે ક્યારે શિક્ષકોની ભરતી થશે, ક્યારે આદિવાસી વિસ્તારની અંદર ડોક્ટરોની ભરતી થશે, પેરામેડિકલ સ્ટાફની ભરતી થશે, પૂરો પગાર ક્યારે અપાશે, આઉટસોર્સિંગથી ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે, મનરેગાનો ભ્રષ્ટાચાર ક્યારે બંધ થશે, નકલી કચેરીઓને તાળા ક્યારે લાગશે અને આદિવાસી સમાજને માન સન્માન ક્યારે મળશે, એ ભાજપ સરકાર અને મંત્રીશ્રી જવાબ આપે.